શ્રી એ કૃષ્ણ. જય શ્રી કેમ કૃષ્ણ. છે? બસ મજા. ઓ બેહો બેહો, ખમો પાથરી દઉં હું તમને. ખમો પાથરી પાથરું નથી હવે. હા તો વાંધો નહીં યો ને. કેમ ઓચિંતાના ભૂલા પડી ગયા આ બાજુ? મારી જેઠની દીકરી હે ને હા એનું જોવા આયા હતા. આયા હા, ક્યાં વરી? કરશનભાઈ છે ને એના ઘરે. પણ કરશનભાઈ ને તો હાથ દીકરીઓ હે ને, એના પછી ઓલો ઘોઘો છે ઈ ને. ઈ ઘોઘાને જ જોવા આયા હતા. પણ બાઈ ઘોઘાને તો મોટી ઉધરસ છે હો, અને દમય છે. હે, અમારે છે ને આ છોકરીને ટીબી છે. તો તમારે મેળો મેળ છે. તમે બેહો બેહો, હું પાણી ભરી આવું ને ચા મૂકું. કરશનભાઈ ને ચા પીધી. હવે નથી જાવું તમારે ચા મૂકવા. હા તો મુરોન ચાટપુરી પણ બહુ મસ્ત લાગે હો. હું તો આ તમને મળવા હાટું થઈને આવી. મારે હવે જાવું છે. અરે ના ના બા, તમે ઘડીક વાર બેહો. ભૂમિબેન તમને બહુ યાદ કરતા હોય. તમારું નામ સાંભળીને અમને ભૂમિબેન તો રાજી રાજી થઈ જાય. તમે જોજો તો ખરા, હું ફોન કરું. હે, હા ફોન આવ્યો. ઓલી જાડીનો હતો ફોન. એ હારું, એનો ઉપાડાય જ નહીં. એટલે જ ને, આપણે શું કામ હે? Your call has been forwarded to voicemail. The person you બા ફોન નથી ઉપાડતા, પાછો ફોન કરું. હે, હા હા Your call has been forwarded to voicemail. આ ભૂમિબેન તો હુઈ ગયા કે હું? મારો ફોન કેમ નથી ઉપાડતા? ભલે કઈ રાખે, ઉપાડવો જ નથી ને. ઉપાડતી જ નહીં. હા હા, હજી એક રિંગ કરી લઉં. કાપી જ નાખ બેન, ઉપાડતી જ નહીં ફોન. નવરા થઈ ગયા ઈ હે. હા ભલે કઈ રાખે, ઉપાડવો જ નથી. એને ખબર પડે. એને તો કઈ કામ ન હોય. તઈએ The person you're trying to reach is not available. At the tone, please record your message. આ ભૂમિબેન હે ને આજે બા હુઈ જ ગયા લાગે, નકર મારો ફોન કોઈ દી ભૂમિબેન ન ઉપાડે ને એવું બને જ નહીં. ઓય અત્યાર સુધી હોતું ન હોય. તમારું માન જ નથી લાગતું. કોઈ ફોન જ નથી ઉપાડતું. અરે બા, મારા ગામમાં મારા માન્ય હજી તમને ખબર નહીં હોય. આખા ગામમાં કોઈ બાતતું હોય, કોઈ બોલતું હોય ને હું ત્યાં જઈને ઊભી રહું ને એટલે બધુંય શાંત પડી જાય. મેં હે ને જિંદગીમાં બા પૈસા એટલા નથી કમાણા, પણ મેં ઇજ્જત કમાણીને મેં માન કમાણું હે. સારું, હું જાઉં. અરે ના ના, તમે બેહો ને, આપણે કઈ કોન્ટેક્ટ ઓછા ના હોય. હું હમણાં જસુ માસીને ફોન કરું. મને જવા દ્યો ને. અરે ના ના, બેહો બેહો, તમે ખમો ઘડીક વાર. જસુ માસી ક્યાં ગયા? હલો હલો. એ જસુ માસી, હા બોલો ને. એ તમે ભૂમિબેન ના ઘરે જાવ ને, ત્યાં જઈને મને ભૂમિબેન આરે વાત કરાવો ને. પણ તો તમે જ એના ફોનમાં ફોન કરો ને. હવે ભૂમિબેન મારો ફોન નથી ઉપાડતા ભાઈ. જાવ જાવ, તમે ભૂમિબેન ના ઘરે જાવ ને મને વાત કરાવો. પણ તો તમારે એટલું બધું શું કામ છે? તમે ભૂમિબેન ના ઘરે જાવ અને ત્યાં હું વાત કરું ને તો સાંભળી લેજો. એ હા, તો તમે હે ને ફોન ચાલુ રાખો, હું જાઉં. એ હા હા જાવ.
એ હા હા એ હા હા ભૂમિબેન તમને આરતીબેન ક્યારના ફોન કરે, તમે બે બેનો ફોન કા નતો ઉપાડતા? અને આ ફોન અહીંયા પડ્યો. અરે જસુ માસી, માણા જેવા હોય ને એના ફોન ઉપાડવાના હોય, ઢોર જેવાના હું ફોન ઉપાડવાના હોય. અરે પણ અને જસુ માસી, આરતી બેન તો હેને હાવ એટલે હાવ નવરા જ હોય હે. ઈ તો ટાઈમ પાસ કરવા માણાને ગોતતા જ હોય. એની ક્યાં સમાજમાં કે ક્યાંય એટલે ક્યાંય વેલ્યુ જ છે. હા 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 સાચી વાત છે જસુ માસી, અમારે હેને એની હારે વ્યવહાર જ નથી રાખવો. તમે સાંભળો. હા હા જસુ માસી, અરે તમને પણ તમે ખબર તો- તમને ખબર હે જસુ માસી ઈને હે ને હમણાં તો ચોરી કરવાનું ચાલુ કરી દીધું કા બેન? હા હા સાચી વાત છે, ધીમે ધીમે ચોરીનું કર્યું હે. અને જસુ તમે માસી, મારી વાત તો સાંભળો. પણ અરે હું તમને કવી, તમે સાંભળો. એની હારે વ્યવહાર રાખવામાં હેને આપડી ઘટે. સાચું કહું જસુ માસી, તમે એની હારે ઓછું કરી નાખો વ્યવહારનું, નકર તમને કોઈ ક્યાં બેઠે તાય નહીં બોલાવે. સાચી વાત છે તમારે, કાંઈ એટલે કાંઈ નહીં રહ્યા જસુ માસી. અમે તો હે ને એની હારે ગણતરી જ નથી રાખી કાંઈ. હા હા અમે એને ગણતરીમાંથી કાઢી જ નહીં ખાને. ગણતરીમાંથી જ કાઢી નાખવાના કા બેન? હા ભૂમિબેન પણ આરતીબેન નો ફોન ચાલુ જ છે હો. એ આરતીબેન, હા હા જસુ માસી, હા ભૂમિબેન ને આપું હો. હા હા જસુ માસી, કઈ વાંધો નહીં. તમે તમારે મુંજાવમાં ફોન આપો ભૂમિબેન ને. ઈ બે બેનું ને તો મજાક કરવાની ટેવ જ છે. હા હા આરતીબેન મજાક 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 કરું હું હો. હમણાં તો તમે કે દિવસેના દેખાતાય નથી, અમારા ઘરે આવ્યા નહીં. હમણાં કેદીની તમારા ઘરે આવતી તો નહોતી, પણ હવે આવવું જોહે. આરતી બેન ખરેખરો ભગવાનનું માણા હે. ગમે એટલી મજાક મસ્તી કરો, દુઃખ ન લગાડે. હા હા આરતીબેન જેવું કોઈ ન થાય. હા 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 હારું હારું, હાલો તો મૂકું. જસુ માસી, તમારે કહેવાય ને કે ફોન ચાલુ હે. હા તો આ સીધે સીધો મને દય જ દેવાય ને અમારી બેન ને. તો આવી ત્યારની તો કહેતી હતી, પણ તમે બે બેનો સાંભળતી જ નહોતી. તો હું શું કરું? બેન આનું હે ને પાયામાંથી જ કામ બાકી હે. આ આરતીબેને એક જાતનો બમ જ છે. ગમે ત્યારે ગમે ન્યા ગમે એને ભડાકા કરી નાખું. આ ભૂમિબેનને હવે હું ફુદેડી નો ફેરવી નાખું ને તો મારું તમે નામ બદલી નાખજો. હાલો હવે હું જાઉં. મારા જેઠ ને એ બધા મારી વાટ જોતા હોય. હા હાલો બા, હું તમારા ભેગી આવું. તમને કરશન કાકા ન્યા મુકતી જાય અને ભૂમિબેન હોય તો એને આપણે મળતા જઈએ. હે હા હાલો. બેન એ બેન, આ લાઈટ બિલ 1 લાખ રૂપિયા આવ્યું. હવે લાઈટ બિલ કોઈ દિવસ 1 લાખ નો આવડે, તને વાંચતા નહીં આવડતું હોય. અરે બેન, મને તું 1 લાખ રૂપિયાનું કહો, મને તો 1 કરોડનો હિસાબ કરતા આવડે હે. આ તો આપણી આગળ એટલા પૈસા ન હોય. આમ જો 1 લાખ જ છે. લાવ હું હેને મંગલસિંહ આગળ બતાવી આવું, એટલે હમણાં ખબર. એટલે આ ઘરમાં મૂકી દે બકાલું. હા અમારે લાઈટ બિલ આવ્યું. હાથી બધે ને આવે લાઇટ બિલ. તો લાઇટ વાપરતા હોય તો આવે ને. અમારે આવ્યું લાઇટ બિલ. તા અરે એમ કહું કે અમારે કેટલું લાઈટ બિલ આવ્યું એ જરાક જોઈ દ્યો એમ. જારો ચશ્મા પહેરી લો. 1 લાખ આવ્યું તમારે. હે, હું વાત કરો 1 લાખ? હા ઈ તો 1 લાખ જ છે. આમાં આર્યું લખેલું જ છે. હાય રે, હવે શું કરવું? હવે શું કરવાનું હોય? લાઇટ વાપરવી હોય ને જોતી હોય તો બિલ ભરી દેવાનું, નકર જીબી વાળા કાપી જાય છેડો.
અરે હવે મારે શું કરવું અને આટલા પૈસા કેમ ભરવા? લાવા જસુ માસીને પૂછતી જાવ કે એને કેટલું લાઇટ બિલ આવ્યું. જસુ માસી, લે આવો આવો. હા તમારું લાઇટ બિલ કેટલું આવ્યું પૂછવા આવી. 400 રૂપિયા. હે 400 રૂપિયા જ આવ્યું? હા તો અમારે તો 1 લાખ રૂપિયા બિલ આવ્યું. હા પણ તમારે તો આવે જ ને. તમારી મોટર કેટલી ચાલુ હોય, ચાલુ ને ચાલુ પાણીની મોટર હોય, અને એમાંય તમારી બેન ઓલી નાનકડી ભૂલી જાય. તમને નથી ખબર, બાઈને રોડ ઉપર નદી ભરાણી હોય, અને ફ્રીજ ચાલુ ને ચાલુ રાખો, અને ગલોપ ને પંખા તમે બંધ જ નથી કરતા. પણ જસુ માસી આટલા અમારે પૈસા ભરવા કેમ? મારા તો ધબકારા વધી ગયા. તમારે જમીન તો હે, વેચી નાખો અને લાઇટ બિલ ભરી નાખો, થઈ ગયું ને. પછી ખાવું શું અમારે? ઈ તો હવે તમારે જોવાનું હોય ને. લેવા આવો આવો ચિંતા ના. હા હું તો હવારની આવી છું. હું ને આરતી બેન આયા હતા તમારા ઘરે, પણ તમારા ઘર કોઈ હતું જ નહીં. અરે બા તમે અમારા ઘરે આવ્યા ને કદાચ ત્યારે અમે શાકભાજી લેવા ગયા આવ્યું ત્યારે જ અમારે હે ને 1 લાખનું બિલ આવી ગયું. આમ જોવો એમાં જ મારી બેનને તાવ ને ટાટ ચડી ગયા. જો તો ખરી બિચારીની હાલત. એ બિલનું કેવા આવી તમને? અમારે 1 લાખ બિલ આવ્યું એ તમને ખબર પડી ગઈ? હા કેમ કરતા ખબર પડી? એમાં એવું થયું ને, લે અહીંયા તો બે કો માગડિયા હે. ભૂમિબેન ને તો ક્યાંક બહાર ગયા લાગે. એવું જોતી હોય તો ઝાડવાન પાણી પાણી પાતા હોય કદાચ તો. હા તો જોતા આવો. ત્યાં કોઈ નથી, ભૂમિબેન નથી લાગતા. હા હા આ શું કરો તમે? કાઈ નહીં. આ બિલ જેવું લાગે. અરે બા ઈ તો હે ને ભૂમિબેન ને 1000 રૂપિયા બિલ આવ્યું તું તો મેં 2 મીંડા વધારી દીધા. એવું ન કરાય. અરે બા આ તો હું ખાલી મસ્તી કરું હું. હમણાં ભૂમિબેન નો ફોન આવ્યો તો તમે નો સાંભળ્યું? ભૂમિબેન કેમ મારી મસ્તી કરે? બસ હું ભૂમિબેન ની એમ મસ્તી જ કરું હું. આરતીબેન નો ચારો કરવો કઈ હેલી વસ્તુ નથી. હવે તમે સમજ્યા ને? હવે તમે કાંઈ ચિંતા ન કરતા. મારા જેઠ ને ઈ બધા છે ને મારી વાટ જોવે છે, એટલે મારે જાવું છે, મોડું થયું. હો બા નકર રોકાઈ જાવ ને. હવે નથી રોકાવું, ઈ બધા વાટ જોવે મારી. અને બા તમે હારું થયું હો આવ્યા, નકર આપણે તો કા બેન હેરાન થઈ જાત. હા સાચી વાત હવે છે. છે ને બે બેનું ભાગ લેજો. હો હા 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 એ હું જાઉં હવે. હવે રોકાઈ જાવ ને બા. મારા જેઠની દીકરી ઘૂઘી છે ને એને કોકાનું નક્કી થઈ ગયું. હા આ કમુરતા પછી છે ને એની હગાઈ છે, કે હું પાછી આવવાની ત્યારે હું રોકાઈ. હા હા હો હા 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 ક્યારે રોકાજો બા. હા હા આવજો. આવજો. આવજે હો બટા. એ હા હા